આજે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી સુંદર મજાના મેસેજ સાથે. એક વખત એક સંત મહાત્મા ચાલતા ચાલતા ખૂબ થાકી જાય છે. રસ્તામાં તેને એક રાજાનો મહેલ દેખાય છે. તે એ મહેલમાં આરામ કરવા માટે જાય છે. હવે થોડીક વારમાં રાજા ત્યાં આવે છે અને જુએ છે કે મારા બેડ ઉપર કોઈક સૂતું છે. આ જોઈને તેને ખૂબ ક્રોધ આવે છે. પછી તે મહાત્માને પૂછે છે કે તમારી હિંમત કેવી રીતે ચાલી મારા બેડ ઉપર સૂવાની? આ તો મારો બેડ છે. ત્યારે જે મહાત્મા હોય છે એ રાજાને પૂછે છે કે તારા કરતાં પહેલાં અહીં કોણ રહેતું હતું? ત્યારે જે રાજા હોય છે એ કહે છે કે મારા કરતાં પહેલાં અહીં મારા પિતાજી રહેતા હતા. પછી મહાત્મા રાજાને પૂછે છે કે તારા ગયા પછી કોણ અહીંયા રહેવાનું છે? ત્યારે રાજા કહે છે કે મારો પુત્ર અહીંનું શાસન સંભાળશે. ત્યારે મહાત્મા ખૂબ સુંદર વાત કહે છે કે જે જગ્યાએ રહેનાર વ્યક્તિ ફિક્સ નથી એ જગ્યાને તું તારી કઈ રીતે કહી શકે? આપણે આ સંસારમાં આવીએ છીએ ને તો ખાલી હાથે જ આવીએ છીએ અને આ સંસારમાંથી ખાલી હાથે જ જવાનું છે. આપણી પાસે બે જ ઓપ્શન હોય છે, કાં તો આપીને જાઓ કાં તો મૂકીને જાઓ. કંઈ સાથે લઈ જવાની વ્યવસ્થા ભગવાને આપણને નથી આપી. આપણો શ્વાસ પણ જોડે લઈ જવાની પરમિશન ત્યાં નથી હોતી. એટલી સ્ટ્રિક્ટ સિક્યોરિટી હોય છે ને કે આપણે આપણા શ્વાસને પણ જોડે લઈને નથી જતા અને આખી જિંદગી આપણે મારું કરવામાં વ્યતીત કરી નાખીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે જે પણ લીધું છે ને અહીંયાથી જ લીધું છે અને જે આપવાનું છે ને અહીંયા જ આપીને જવાનું છે. માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપતો રહે છે. રાધે રાધે.